હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા। લોનાવાલાના ફેમસ મકાઈના ભજીયા આજે આપણે બનાવવાના છે। વરસાદની સિઝન આવે અને કોઈના ઘરમાં ભજીયા ના બને એવું તો બને જ નહીં। તો આજે આપણે મકાઈના ભજીયા બનાવવાના છે। કુરકુરા એવા સ્વાદિષ્ટ મકાઈના ભજીયા આજે આપણે બનાવીશું। તો ચાલો તેમના માટે રેસીપી ચાલુ કરીએ। મકાઈને મેં અહીં કટિંગ કરી લીધેલી છે। આ રીતે તેમના બધા જ દાણાને બહાર કાઢી લીધેલા છે અને એક નંગ મકાઈને આ રીતે મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરીને ત્યારબાદ એમાં મેં 2 નંગ જેટલી ડુંગળી સમારીને મીડિયમ સાઇઝમાં એડ કરેલી છે અને 1 કપ જેટલા મેં કોથમીર એડ કરેલા છે। ત્યારબાદ આપણે 4 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। જો તમે આ મકાઈના ભજીયામાં ચણાનો લોટ અને ચોખાનો લોટ એડ કરશો ને તો ખૂબ જ કુરકુરા અને સરસ બનશે। 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોરનો લોટ પણ એડ કરી શકો છો। અને ત્યારબાદ મેં અહીં આદુ મરચીની પેસ્ટ એડ કરેલી છે 1 ટેબલ સ્પૂન જેટલી। 1 ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર પાવડર એડ કરવાનું છે। 1 ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને ઉપરથી મેં તેમાં વ્હાઈટ તલ એડ કરેલા છે 1 ટેબલ સ્પૂન જેટલા, જેનાથી આપણો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આમાં આપણે પાણીની જરૂર પડતી નથી। જો તમને એવું લાગે કે આપણો લોટ ઢીલો છે તો 1 ચમચી ફરી પાછો તમે તેમાં લોટ એડ કરી શકો છો અને ત્યારબાદ ઉપરથી મેં આમાં હુંફાળું તેલ એડ કરેલું છે અને ત્યારબાદ એક કડાઈમાં આપણે તેલ મૂકીને આ રીતે ભજીયાને તેલમાં ફ્રાય કરી લેવાના છે। મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ભજીયાને તળવાના છે। એકદમ હાઈ ફ્લેમ પર ભજીયાને તળવાના નથી, નહીતર આપણા ભજીયા અંદરથી કાચા રહેશે અને બહારથી એકદમ લાલ થઈ જશે। એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર જો તમે ભજીયા તળશો ને તો ખૂબ જ ક્રન્ચી અને કુરકુરા એવા બનશે। એકાદી 2 સેકન્ડ થાય એટલે આપણે તરત જ પલટી લેવાના છે ભજીયાને। આ રીતે આપણે ધીમા ગેસની ફ્લેમ પર ભજીયાને તેલમાં ફ્રાય કરવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તળીને આપણે કિચન પેપર પર ભજીયાને લઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા અંદરથી પણ ખૂબ જ સરસ ક્રન્ચી બન્યા છે અને તેને આપણે સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ। તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરજો।